ઓકે મિત્રો, હવે આજે ચેપ્ટર નંબર 8ના દાખલાઓ કરીએ છીએ. ઉદાહરણ 1 એ ડિલીટેડ પોર્શનમાં છે, એટલે ઉદાહરણ 2 કરીએ છીએ. એક 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં એક્સ દિશામાં ગતિ કરે છે. ચોક્કસ સમયે અને અવકાશના એક ચોક્કસ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે E = 6.3 J કેરેટ વોલ્ટ પર મીટર. તો આ બિંદુ આગળ બી શોધો. તો મિત્રો E ને બીનો સંબંધ આપણને ખબર છે, E/B બરાબર C, માટે B બરાબર E/C. E 6.3 અને C પ્રકાશનો વેગ 3 × 10⁸, એટલે બીનું મૂલ્ય મળી ગયું 2.1 × 10⁻8 ટેસ્લા. હવે દિશાની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર કેરેટ જે એટલે ધન વાય દિશામાં છે, પ્રસરણની દિશા ધન એક્સ અક્ષ છે, તો બીની દિશા મળી જાય. તો પ્રસરણની દિશા એ વાસ્તવમાં E×Bની દિશામાં હોય છે. તો અહીંયા પ્રસરણની દિશા છે એ કેરેટ આઈ છે. વિદ્યુત ક્ષેત્ર ધન વાય દિશામાં એટલે કેરેટ જે છે, તો જે ક્રોસ કે કરો તો આઈ મળે. તો આ કેરેટ કે છે એ ધન ઝેડ દિશા થઈ, તો એ બીની દિશા થાય ને. પ્રસરણની દિશા કેરેટ આઈ, ઈની દિશા કેરેટ જે આપેલી છે, માટે બીની દિશા કેરેટ કે એટલે કે ધન ઝેડ દિશામાં હોય. તો બીને આપણે સદિશ સ્વરૂપે લખીએ તો આવું લખાય, સદિશ BZ = 2.1 × 10⁻8 ટેસ્લા એનું મૂલ્ય, અને દિશા કેરેટ કે એટલે ધન ઝેડ અક્ષની દિશામાં. ઓકે, હવે દાખલા નંબર 3 કરીએ. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર BY બરાબર 2 × 10⁻7 sin 0.5 × 10⁻3x + 1.5 × 10⁻11 t ટેસ્લા સૂત્ર વડે આપવામાં આવે છે. તો તરંગની તરંગ લંબાઈ એટલે લેમ્બડા, આવૃત્તિ ન્યૂ, વિદ્યુત ક્ષેત્ર ઈનું સમીકરણ, અને તરંગ ઋણ એક્સ દિશામાં ગતિ કરે છે. સપોઝ આવું ના આપેલું હોય તો પણ જો અહીંયા પ્લસવાળું સાઇન હોય કે x + ωt સ્વરૂપ, તો એ ઋણ એક્સ દિશામાં પ્રસરતું હોય. તો આપણે આ સમીકરણને ચુંબકીય ક્ષેત્રના સમીકરણ BY બરાબર B0 sin kx + ωt સાથે સરખાઈએ. તો આ B0 એટલું થાય 2 × 10⁻7 ટેસ્લા. કેની જગ્યાએ છે 0.5 × 10⁻3, પણ કે એટલે તો 2π/λ, માટે લેમ્બડા બરાબર 0.5 × 10⁻3 ને નીચે લઈ જાઓ, લેમ્બડાને ઉપર લઈ જાઓ, તો 1.26 મીટર. એવી જ રીતે આ ωt સ્વરૂપ છે, એટલે ઓમેગા બરાબર 1.5 × 10⁻11 થાય, પણ ઓમેગા એટલે 2π ન્યૂ, માટે ન્યૂ = 1.5 × 10⁻11/2π થઈ ગયું. તો આ જવાબ આવશે 23.9 × 10⁹ હર્ટ્ઝ, એટલે એને ગીગા હર્ટ્ઝ કીધું છે. ઓકે, E0 બરાબર B0 × C થાય. B0 આ 2 × 10⁻7 ટેસ્લા × C પ્રકાશનો વેગ, એટલે કે અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ 3 × 10⁸. તો આ સાદુરૂપ આપ્યું તો 60 વોલ્ટ પર મીટર. હવે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે કરવું છે. તો પ્રસરણની દિશા છે એ E ને બીને લંબ, એટલે E×Bની દિશામાં છે. તો અહીંયા તરંગ પ્રસરણની દિશા ઋણ એક્સ એટલે માઇનસ કેરેટ આઈની દિશામાં છે. ચુંબકીય ક્ષેત્ર BY એટલે કેરેટ જેની દિશામાં છે. તો K×J એટલે -I થાય. તો ઈની દિશા છે એ કેરેટ કેની દિશામાં, એટલે ઝેડ દિશામાં થાય, એટલે વિદ્યુત ક્ષેત્રનો EZ ઘટક લખાય. તો EZ બરાબર E0 એટલે 60 સાઇન આ kx + ωt વાળું સ્વરૂપ આખું એમ જ વોલ્ટ પર મીટરમાં. ઓકે, ઉદાહરણ નંબર 4.
18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઉર્જા ફ્લક્સ ધરાવતો પ્રકાશ એક અપરાવર્તનીય એટલે સંપૂર્ણ શોષક સપાટી ઉપર લંબરૂપે આપાત થાય છે. જો આ સપાટીનું ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો 30 મિનિટ જેટલા સમયગાળા માટે સપાટી પર લાગતું સરેરાશ બળ શોધો. તો મિત્રો બળ છે એ વેગમાન પરથી મળે ને વેગમાન ઉર્જા પરથી. ઉર્જા તીવ્રતા પરથી મળે, તીવ્રતા આપેલી છે. ઉર્જા ફ્લક્સનો મતલબ વિકિરણની તીવ્રતા. તો તીવ્રતાની વ્યાખ્યા પ્રમાણે I = U/AT હતું. એકમ ક્ષેત્રફળવાળી સપાટી ઉપર એકમ સમયમાં લંબરૂપે આપાત થતી વિકિરણ ઉર્જા એને વિકિરણની તીવ્રતા કહેવાય છે. તો આપણે ઉર્જા યુને કરતા બનાવી દીધું એટલે IAT. તીવ્રતા આપી છે 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર, ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર સ્ક્વેર, સમય 30 મિનિટ છે એટલે 30 × 60 સેકન્ડ થઈ ગયું. જો આ સેન્ટીમીટર સ્ક્વેર ઉડી જાય છે એટલા માટે આપણે આને મીટર સ્ક્વેરમાં ફેરવ્યું નથી. એટલે આ ઉડી છે એટલા માટે નથી ફેરવ્યું, નહીંતર ફેરવવું પડે. બસ તો એ ગુણાકાર કરો એટલે ઉર્જા મળી ગઈ 6.48 × 10⁵ જૂલ. આના પરથી આપણને સંપૂર્ણ શોષણ માટે વેગમાન મળી જાય PUC કરતાં. P = U/C. ઉર્જા આપણે શોધી અને C એ વિદ્યુત ચુંબકીય તરંગોનો શૂન્યાવકાશમાં વેગ ખબર છે. એ ગુણોત્તર કરો એટલે વેગમાન મળી ગયું. હવે સપાટી પર આ વિકિરણ દ્વારા લાગતું સરેરાશ બળ, તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે F = dP/dt કરતા હતા એવું અહીંયા P/T. વેગમાન P આપણે શોધી કાઢ્યું, ભાગ્યા સમય આપેલો છે 30 મિનિટ એટલે 30 × 60 સેકન્ડ, એટલે આટલું બળ લાગે. બહુ જ સૂક્ષ્મ હોય એટલે અનુભવાય નહીં પણ લાગે. જો સપાટી સંપૂર્ણ પરાવર્તક હોત તો ડબલ લેવું પડે. આમ P વેગમાન હોય, પાછું પડે ત્યારે -P હોય, તો અંતિમ માઇનસ પ્રારંભિક કરો તો -P એટલે -2P થાય. તો વિકિરણના વેગમાનનો ફેરફાર -2P એટલે સપાટીને મળતું વેગમાન +2P થાય એટલે ડબલ થાય. એટલે આ 2U/C થાય. ઓકે, આ સંપૂર્ણ શોષક છે. અપરાવર્તનીય એટલે શોષક, તો સિંગલ લેવાનું. પરાવર્તક હોત તો ડબલ લેવું પડે છે. ઓકે, હવે નેક્સ્ટ 100 વોટના બલ્બમાંથી વિકિરણથી 3 મીટર દૂર ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ગણો. ને બલ્બની કાર્યક્ષમતા 2.5% છે. મતલબ કે બલ્બ જેટલી વિદ્યુત ઉર્જા ખર્ચે છે એનું 2.5% ઉર્જાનું જ વિકિરણમાં રૂપાંતર કરે છે એવું ગણવાનું. એ બિંદુ જ છે. તો સૌથી પહેલાં તો બલ્બ હોય એ 3 મીટર ત્રિજ્યાના ગોળાની સપાટીમાં આ વિકિરણ પ્રસારિત કરે. તો એ ગોળાની સપાટીનું ક્ષેત્રફળ આપણે કરવું પડે 4πr². 4 × 3.14 × 3² એટલે 333 મીટર સ્ક્વેર સપાટી પર એ વિકિરણ આપાત થાય. એ વિકિરણની તીવ્રતા કરવી હોય તો આપણે U/AT કર્યું. તો U/T એટલે તો પાવર થાય, ઉર્જા ભાગ્યા સમય. તો પાવર ભાગ્યા ક્ષેત્રફળ. તો પાવર ભલે 100 વોટ છે પણ એની કાર્યક્ષમતા 0.5% છે એટલે આના માત્ર 0.5% જ વિકિરણ ઉર્જા હોય. એટલે આ 100 વોટની 0.5% અને ક્ષેત્રફળ આપણે શોધીએ તો આ 0.5% છે એ 2.5 ભાગ્યા 100 લખવું પડશે ટકા દૂર કરવા. તો એ 100 ઉડી જશે અને 2.5 ભાગ્યા 113 કરો એટલે 0.022 વોટ/મીટર² એ વિકિરણની તીવ્રતા થઈ. હવે આપણને ખબર છે કે વિદ્યુત ચુંબકીય તરંગો હોય એમાં અડધી ઉર્જા વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપમાં હોય અને અડધી ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપમાં હોય છે. તો આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે એ ટોટલ ઉર્જાની અડધી જ ગણવાની, કારણ કે અડધી ચુંબકીય ક્ષેત્રમાં હોય. તો આ 1/2.
અને તીવ્રતાનું સૂત્ર આપણે કરેલું છે ε0 RMS ઇન્ટુ સી, અને તીવ્રતા આપણને ખબર છે 0.022, એની અડધી જ લેવાની છે એટલે હાફ ઇન્ટુ 0.022, હાફ ઉડી જાય. E² RMSને કરતાં બનાવો તો 0.022 ભાગ્યા ε0c, પછી વર્ગમૂળ કરી દો તો ERMS ઇક્વલ ટુ અંડરરૂટ 0.022 અપોન ε0c. આ ε0ની કિંમત છે અને આ સીની કિંમત છે. બસ એ સાદું રૂપ આપો એટલે આપણને વિદ્યુત ક્ષેત્રનું RMS મૂલ્ય મળી ગયું. હવે એ RMS મૂલ્ય છે એના પરથી મહત્તમ મૂલ્ય કરવું હોય તો આપણને ખબર છે કે ERMS બરાબર E0/√2, માટે E0 ઇક્વલ ટુ √2 ઇન્ટુ ERMS થાય. √2 એટલે 1.414 ગુણ્યા 2.9 એટલે 4.07 વોલ્ટ પર મીટર. આ મહત્તમ વિદ્યુત ક્ષેત્ર થયું. ચુંબકીય ક્ષેત્ર કરવું હોય તો ઈનો અને બીનો સંબંધ ખબર છે, ERMS અપોન BRMS ઇક્વલ ટુ સી, માટે BRMS ઇક્વલ ટુ ERMS અપોન સી. તો ERMS આપણે શોધ્યું 2.9 ભાગ્યા C3 ઇન્ટુ 10⁸ એટલે 9.6 ઇન્ટુ 10⁻⁹ ટેસ્લા. તો આ BRMS મળી ગયું. અને B0 કરવું હોય તો આની જેમ √2 ગણું થાય, √2 ઇન્ટુ BRMS એટલે આ 1.414 ગુણ્યા આટલા કરો એટલે આપણને બીનું મહત્તમ મૂલ્ય B0 મળી જાય. ઓકે, સૂત્રો જ છે ખાલી બસ. ઓકે, હવે સ્વાધ્યાયના દાખલાઓ કરીએ છીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 1 અને 2 છે એ ડિલીટેડ પોર્શનમાં છે એટલે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો કરીએ. 10⁻10 મીટર તરંગ લંબાઈ ધરાવતા ક્ષ કિરણો 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા રાતા પ્રકાશ અને 500 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો માટે કઈ ભૌતિક રાશિ સમાન છે? તો મિત્રો, બધા જ તરંગો હોય, વિદ્યુત ચુંબકીય તરંગો, એમના લેમ્ડા અલગ અલગ હોય અને આવૃત્તિ અલગ અલગ હોય, એટલે તરંગ લંબાઈ અને આવૃત્તિ જુદી જુદી હોય, પણ બધાની શૂન્યાવકાશમાં ઝડપ એ તો સાર્વત્રિક અચળાંક છે 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ. તો આ બધા માટે એક સમાન જ હોય છે. નેક્સ્ટ, એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ Z દિશામાં શૂન્યાવકાશમાં ગતિ કરે છે. એમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સદિશો માટે તમે શું કહી શકશો? અને તરંગની આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ હોય તો તરંગ લંબાઈ કેટલી હોય? તો પહેલાં તો પ્રસરણની દિશા છે એ Z દિશા છે. તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર છે એ એકબીજાને લંબ અને પ્રસરણની દિશાને પણ લંબ હોવા જોઈએ. તો પ્રસરણની દિશા Z અક્ષ હોય તો એને લંબ એટલે XY સમતલ કહેવાય. એટલે E અને B છે એ XY સમતલમાં એકબીજાને લંબ હોય. ઓકે, એટલે ધારો કે વિદ્યુત ક્ષેત્ર X અક્ષ ઉપર હોય, ચુંબકીય ક્ષેત્ર Y દિશામાં હોય, તો આ I ક્રોસ J કરો એટલે કેરેટ K થાય, એ પ્રસરણની દિશા થઈ જાય. એટલે વિદ્યુત ક્ષેત્ર X દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર Y દિશામાં, એટલે એકબીજાને લંબ XY સમતલમાં થઈ ગયા અને પ્રસરણ એને પણ લંબ Z દિશામાં હોય. હવે આવૃત્તિ આપેલી છે 30 મેગાહર્ટ્ઝ એટલે 30 ગુણ્યા 10⁶ હર્ટ્ઝ. લેમ્ડા શોધવી છે તો મિત્રો તરંગ લંબાઈ કરવી છે તો લેમ્ડા બરાબર C/ન્યુ. ઓરિજિનલ સૂત્ર આવૃત્તિનું ન્યુ ઇક્વલ ટુ C/લેમ્ડા છે. તો લેમ્ડા બરાબર C/ન્યુ, C3 ઇન્ટુ 10⁸ અને આવૃત્તિ આપેલી છે 30 ઇન્ટુ 10⁶. સાદું રૂપ આપો એટલે 10 મીટર જવાબ. નેક્સ્ટ, એક રેડિયો 7.5 મેગાહર્ટ્ઝથી 12 મેગાહર્ટ્ઝની વચ્ચે કોઈ રેડિયો સ્ટેશનને ટ્યુન કરી શકે છે. તો આને અનુરૂપ તરંગ લંબાઈઓનો ગાળો કેટલો હશે? તો અહીંયા બે આવૃત્તિઓ આપી છે, એને અનુરૂપ બે લેમ્ડા શોધવાના છે. તો પહેલી આવૃત્તિ ન્યુ1 છે 7.5 મેગા એટલે 10⁶ હર્ટ્ઝ અને ન્યુ2 12 ઇન્ટુ 10⁶ હર્ટ્ઝ. તરંગ લંબાઈ કરવી હોય તો પહેલાં લેમ્ડા બરાબર C/ન્યુ1, C ખબર છે, ન્યુ1 ખબર છે, એ કિંમત મૂકો 40 મીટર.
અને લેમ્બડા 2 બરાબર સી બાય ન્યૂ 2 અને સી બંને ખબર છે 25 મીટર. આપણે રેન્જ લખતા હોઈએ ગાળો, તરંગ લંબાઈનો ગાળો, તો હંમેશા નાનાથી મોટું એવું લખવું જોઈએ. 40 મીટરથી 25 મીટર એવું નહીં, 25 મીટરથી 40 મીટરનો તરંગ લંબાઈનો ગાળો એવું લખવાનું. ઓકે. હવે નેક્સ્ટ, એક વિદ્યુત ભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝથી આવૃત્તિથી દોલનો કરે છે. તો આ દોલન દ્વારા ઉત્પન્ન વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે? તો મિત્રો, મેક્સવેલે જે સૈદ્ધાંતિક રીતે વાત કરેલી અને હર્ટ્ઝે પ્રાયોગિક રીતે કીધેલું એ પ્રમાણે એ વિદ્યુત ભાર જે આવૃત્તિથી દોલન કરે એટલી જ આવૃત્તિવાળા એ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે. તો અહીંયા વિદ્યુત ભારના દોલનની આવૃત્તિ 10⁹ હર્ટ્ઝ છે, તો વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ પણ એટલી જ હોય, 10⁹ હર્ટ્ઝ જ. શૂન્યાવકાશમાં રહેલ હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગનો ભાગ હોય એવા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર, એટલે ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય આટલા નેનો ટેસ્લા છે. તરંગનો ભાગ હોય એવા વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર, એટલે વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય શોધવાનું છે. તો આપણને B0 આપ્યું છે 510 નેનો ટેસ્લા, એટલે ઇન્ટુ 10⁹ ટેસ્લા. હવે E0 બરાબર CB0, કારણ કે C બરાબર E0/B0 હોય, તો C એટલે 3 × 10⁸ અને B0 આ ગુણાકાર કરી દઈએ એટલે 153 ન્યૂટન પર કુલમ. નેક્સ્ટ, ધારો કે એક વિદ્યુત ચુંબકીય તરંગનો વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર, એટલે વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય 120 ન્યૂટન પર કુલમ અને આવૃત્તિ 50 મેગાહર્ટ્ઝ છે, એટલે 50 × 10⁶ હર્ટ્ઝ થાય. તો B0, ઓમેગા, કે અને લેમ્બડા શોધો અને E અને બીના મૂલ્યો પણ શોધવાના છે. તો સૌથી પહેલાં B0 બરાબર E0/C, 120 ભાગ્યા 3 × 10⁸ કરો એટલે આ B0 મળી ગયો. ઓમેગા, તો ઓમેગા બરાબર 2π ન્યૂ આપેલી છે, તો 2 × 3.14 ગુણ્યા 50 × 10⁶ કરો એટલે આ કોણીય આવૃત્તિ ઓમેગા મળી ગઈ. તરંગ સદિશ કે ઓમેગા/C, તો 3.14 × 10⁸ આપણે શોધી ભાગ્યા C 3 × 10⁸, એટલે આ રેડિયન પર મીટરમાં તરંગ સદિશ મળી ગયો. C = ઓમેગા/K કહેવાય, માટે K = ઓમેગા/C થાય. આના પરથી લેમ્બડા મળી જાય, C/ન્યૂ એ રીતે પણ મળે અને 2π/K પરથી પણ મળે. કોઈ બી સૂત્ર વાપરો, આપણે આ C/ન્યૂ કરીએ તો C 3 × 10⁸ અને ન્યૂ 50 × 10⁶, એટલે 6 મીટર. ઓકે, હવે વિદ્યુત ક્ષેત્ર કરવું છે. તો ધારો કે તરંગ X દિશામાં ગતિ કરતું હોય, વિદ્યુત ક્ષેત્ર Y દિશામાં હોય, તો ચુંબકીય ક્ષેત્ર Z દિશામાં હોય. J×K = I થાય ને એટલા માટે. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0 sin kx - ωt કેરેટ J થશે Y દિશાનું. તો E0 આપણે શોધ્યું 120 આપેલું છે, સાઇન K આપણે શોધ્યો 1.05 ઇન્ટુ એક્સ માઇનસ ઓમેગા પણ આપણે શોધ્યું ઇન્ટુ ટી કેરેટ J ન્યૂટન પર કુલમ. અને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કરવું હોય તો એ Z દિશામાં છે, એટલે કેરેટ K વાળું B0 sin kx - ωt. તો B0 આપણે શોધ્યું 4 × 10⁻⁷ સાઇન, પછી આ તો બધું એવું હોય છે, અને એની દિશા ધન Z દિશામાં છે, એટલે કેરેટ K. ઓકે, નેક્સ્ટ. પુસ્તકમાં વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની શબ્દાવલી આપેલી છે. E = hν, આ ફોટોનની ઉર્જા છે, કેમિસ્ટ્રીમાં આવી ગયેલું છે એવું hν. એનો ઉપયોગ કરી વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની ફોટોન ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં મેળવો. તમે જે
આ જુદા જુદા ક્રમની ફોટોન ઉર્જા મેળવો છો એ કેવી રીતે વિદ્યુત ચુંબકીય વિકિરણના જુદા જુદા સ્ત્રોત સાથે સંબંધ ધરાવે છે એની વાત પછી. તો લેમ્બડા 1 મીટર હોય તો એને અનુરૂપ ફોટોનની ઉર્જા આપણે કરવી હોય તો E = h ન્યુ. લેમ્બડા સ્વરૂપે કરવું હોય તો hc/લેમ્બડા એ જૂલમાં આવે. એને E વડે ભાગી નાખો તો ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ જાય. જુઈ ભા યાદ રાખવાનું. જૂલનું ઇલેક્ટ્રોન વોલ્ટમાં રૂપાંતર કરવું હોય તો E વડે ભાગવાનું. જુઈ ભા. ઓકે, એટલે hc/લેમ્બડા E. તો h પ્લાન્ક અચળાંક છે, c પ્રકાશનો અથવા શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ છે, લેમ્બડા 1 મીટર છે અને E 1.6 × 10⁻19 મીટર છે. તો એ ગણતરી કરો તો 12.43 × 10⁻7 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. એક પોઈન્ટ ખસેડી દઈએ તો આ 1.24 કરીએ તો આને નાનું બનાવ્યું એટલે આને મોટું બનાવવાનું એટલે 10⁻6 થઈ જાય. ઓકે, તો આ 1 મીટર તરંગ લંબાઈને અનુરૂપ ઉર્જા થઈ ગઈ. તો અલગ અલગ તરંગ લંબાઈઓ આપણને આપી હોય તો આટલા વડે ગુણી નાખો એટલે એને અનુરૂપ ઉર્જા મળી જાય. તો અહીંયા આપણને અલગ અલગ વર્ણપટના વિભાગો આપેલા છે અને એમની આ આવૃત્તિઓ છે અને આ બધી આપણે જે પાછળ ગણી એ પ્રમાણે એ વિકિરણની ઉર્જાઓ છે. કે સૌથી પહેલાં ગામા રેઝ હોય, આ વાય નથી, ગામા છે. તો ગામા રેઝ હોય એની આવૃત્તિ 3 × 10⁻20 હર્ટ્ઝના ઓર્ડરમાં હોય છે. તો આ એને અનુરૂપ ઉર્જા થાય. આ એક્સરે છે, આ અલ્ટ્રાવાયોલેટ એટલે પાર જાંબલી કહેતા હતા એ દ્રશ્ય પ્રકાશ, આ પાર રક્ત એટલે ઇન્ફ્રારેડ કહેવાય, માઇક્રોવેવ્સ ને રેડિયો વેવ્સ. તો આ બધાની એપ્રોક્સિમેટ આવૃત્તિઓ છે અને આ એને અનુરૂપ ઉર્જાઓ છે. આ ખાલી જાણકારી માટે છે એટલે આ ક્વેશ્ચનના એટલે આ દાખલો છે એ પૂછવા માટેનો નથી. ઓકે ઓકે, હવે લાસ્ટ દાખલો. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રના જ્યાવર્તી એટલે સાઇન પ્રકારનું, સાઇન્યુસોઇડલ કહેવાય છે, દોલનની આવૃત્તિ 2 × 10⁻10 હર્ટ્ઝ છે અને કંપ વિસ્તાર એટલે વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કરીએ ને E0 48 વોલ્ટ પર મીટર છે. તો તરંગની તરંગ લંબાઈ કેટલી હશે? ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે B0 મહત્તમ ચુંબકીય ક્ષેત્ર, અને દર્શાવો કે વિદ્યુત ક્ષેત્ર Eની સરેરાશ ઉર્જા ઘનતા એ ચુંબકીય ક્ષેત્ર Bની સરેરાશ ઉર્જા ઘનતા જેટલી હોય છે. તો પહેલાં તરંગ લંબાઈ કરીએ. લેમ્બડા બરાબર c/ન્યુ, c 3 × 10⁸ અને આવૃત્તિ આપી છે 2 × 10⁻10 એટલે 1.5 × 10⁻2 મીટર. B0 તો E0/c, E0 આપેલું છે, c ખબર છે, ગુણોત્તર કરો એટલે B0 મળ્યું. હવે વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા એ ટોટલ ઉર્જા ઘનતાની અડધી એટલે અહીંયા 1/4ε0 E² હોય છે. જો અહીંયા RMS મૂલ્ય લખો તો અહીંયા 1/2 હોય, 1/2ε0 E² RMS. પણ મહત્તમ મૂલ્ય લખો તો E0/√2 એનો હોલ સ્ક્વેર એટલે E0/2 થાય એટલે આ /2 ને આ /2 થઈને /4 થઈ જાય છે. એ જ રીતે ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા 1/4μ0 × B0² હોય. RMS હોય તો B² RMS/2 μ0 હોય છે. ઓકે, હવે E0 એટલે CB0 અને c² એટલે 1/μ0 ε0. હવે આ કિંમતો આપણે અહીંયા મૂકીએ તો આ 1/4ε0 E0² છે. E0² ની કિંમત આપણે આ મૂકીએ CB0² તો આ 1/4ε0, આ c² B0² થશે તો c² ની જગ્યાએ 1/μ0 ε0
અને B0² એમનું એમ જ. તો એક ε0 ઉડી ગયું, માટે 1/4 μ0 ઇન્ટુ B0² થયું, અને એ બી ચુંબકીય ક્ષેત્ર બીની સરેરાશ ઉર્જા ઘનતા છે UB. તો વિદ્યુત ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા બંને સરખી છે. એટલે કોઈ વિદ્યુત ચુંબકીય તરંગ આ રીતે પ્રસરતું હોય તો વિદ્યુત ક્ષેત્રમાં જેટલી ઉર્જા સંગ્રહાયેલી હોય એટલી જ ચુંબકીય ક્ષેત્રમાં પણ સંગ્રહાયેલી હોય, એટલે અડધી અડધી. અહીંયા માત્ર વિદ્યુત ક્ષેત્રના સદિશો દોરેલા છે, એવું ચુંબકીય ક્ષેત્રના એને લંબ હોય. આ y દિશામાં છે, પ્રસરણ x દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર z દિશાનું હોય. એટલે આ રીતે બંનેની ઉર્જા સરખી ભાગમાં વહેંચાયેલી હોય છે. ઓકે, દેટ્સ ઇટ. ચેપ્ટર ફિનિશ.